ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચલો હવે આજે આપણે ચેપ્ટર 3 ના સ્વાધ્યાયના આગળના દાખલા તરફ જઈએ. આજે આપણે સ્વાધ્યાય દાખલા નંબર 3.10 જોઈએ, જેમાં આપણને કીધું છે કે કોઈ એક ખેલાડી છે જે 29 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઊર્ધ્વ દિશામાં ફેંકે છે. કેટલી? 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઊર્ધ્વ દિશામાં ફેંકે છે. તો આ દરમિયાન આપણને જુદા જુદા વિકલ્પો પૂછ્યા છે. સૌથી પહેલા નંબરના વિકલ્પમાં કીધું છે દડાની ઊર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે, તેની ગતિના મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ દડાના વેગ અને પ્રવેગ કેટલો હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ સૌથી પહેલા નંબરમાં એ વિકલ્પ, અને એ વિકલ્પ જે છે જેમાં આપણને એવું કીધું છે કે દડાની ઊર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આ પદાર્થ ઉપર હંમેશા પૃથ્વીના કારણે ગુરુત્વાકર્ષી બળ એ કઈ દિશામાં લાગે છે? અધો દિશામાં લાગે છે. અને ગુરુત્વાકર્ષી બળના કારણે ઉદ્ભવતો ગુરુત્વ પ્રવેગ એટલે g એ પણ હંમેશા અધો દિશામાં જ હોય. એટલે અહીંયા આગળ ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? તો ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? અધો દિશા હશે. એટલે ટૂંકમાં આપણે યાદ રાખીશું, પ્રવેગ કઈ દિશામાં હશે? અધો દિશામાં. ચલો, બે વિકલ્પ જેમાં કીધું છે ગતિના મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલો હશે. વિચારો કે તમે ક્રિકેટ રમી રહ્યા છો અથવા કેચમ કેચ રમી રહ્યા છો. તમે દડાને ફેંકો છો તો દડો જેમ જેમ ઊંચે જશે તેમ તેમ એનો વેગ શું થશે? ઘટતો જશે. અને કોઈ એક મહત્તમ ઊંચાઈએ એનો જે વેગ છે એ વેગ ઘટીને કેટલો થઈ જશે મિત્રો? 0 થઈ જશે. વેગ ઘટીને કેટલો થશે? 0. જ્યારે એનો જે પ્રવેગ છે, જેને આપણે ગુરુત્વ પ્રવેગ પણ કહીએ છીએ, તો આ ગુરુત્વ પ્રવેગ g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો કેવો રહેશે? અચળ રહેશે. એમાં કોઈ ફેરફાર થશે નહીં. જ્યારે v કેટલો થઈ જશે? 0 થઈ જશે. ચલો, સી વિકલ્પમાં આપણને કીધું છે દડાની મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ સ્થાન x બરાબર 0 મીટર અને સમય t બરાબર 0 સેકન્ડ તથા શિરોલંબ નીચે તરફની દિશાને x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરો. આ બહુ મહત્વનો પોઈન્ટ કે આ વિકલ્પની અંદર આપણે શિરોલંબ એટલે નીચે તરફની જે દિશા છે, આ નીચે તરફની જે દિશા છે, આ દિશાને, આ શિરોલંબ નીચે તરફની દિશા, આને તમારે ધન x તરીકે પસંદ કરવાની છે. સામાન્ય રીતે આપણે યામાક્સ પદ્ધતિ પ્રમાણે આને આપણે y અક્ષ ઉપર લઈએ છીએ અને એમાં નીચે તરફ ઋણ y લઈએ છીએ, પણ રકમમાં આપણને કીધું છે કે શિરોલંબ નીચે તરફની દિશાને ધન x તરીકે લો. જો નીચે તરફની દિશાને તમે ધન x તરીકે લેતા હોય તો ઉપર તરફની દિશા, ઉપર તરફ એટલે કે ઊર્ધ્વ દિશા, તો ઊર્ધ્વ દિશા જે છે એને વિદ્યાર્થી મિત્રો તમારે કેવી લેવી પડે? તો કે ઋણ x લેવી પડે રકમ પ્રમાણે. તો આ પસંદગીના સંદર્ભે દડાની ઊર્ધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે તેના સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્ન દર્શાવો. વેગ, પ્રવેગ અને સ્થાનના ચિહ્ન આપણને દર્શાવવાના કીધા છે ઊર્ધ્વ દિશાની ગતિ માટે અને અધો દિશાની ગતિ માટે. અને સ્થાન
વેગ અને પ્રવેગના ચિહ્ન આપણને દર્શાવવાને કીધા છે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા તમને અહીંયા સ્થાન કીધું છે, સ્થાનાંતર નથી કીધું. સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય હોઈ શકે, પણ સ્થાનની વાત આપણને કરી છે. તો સ્થાન એ હંમેશા કેવું હોય? ધન. એટલે ઉર્ધ્વ દિશાની ગતિ હશે કે અધો દિશાની ગતિ હશે, બંને માટેનું જે સ્થાન છે એ સ્થાન કેવું હશે? ધન હશે. એટલે x ગ્રેટર ધેન કેવા હશે? 0 હશે. જ્યારે બીજા નંબરમાં વિદ્યાર્થી મિત્રો વેગ, તો અહીંયા આગળ આપણને નીચે તરફની દિશાને ધન x કીધી છે. નીચે તરફની દિશાને ધન x કીધી છે. જો નીચે તરફની દિશાને ધન x કીધી હોય તો નીચેની તરફની દિશામાંનો જે વેગ છે, અધો દિશામાંનો જે વેગ છે એ ધન થાય, એટલે v greater than 0 થાય. જ્યારે ઉર્ધ્વ દિશા એટલે ઉપર તરફનો જે વેગ છે, જે ઋણ તરફ છે, માટે એ વેગ કેવો લેવાનો? ઋણ લેવાનો. અને ઋણ લઈશું એટલે v less than કેવા થશે? 0 થશે. અને ત્રીજા નંબરની અંદર પ્રવેગનું મૂલ્ય સામાન્ય રીતે આપણે દાખલાઓમાં અધો દિશાની જે ગતિ છે, નીચે તરફની જે ગતિ છે, એ નીચે તરફની ગતિ માટે a બરાબર -g લઈએ છીએ. એટલે -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈએ છીએ. પણ એ ક્યારે? સામાન્ય રીતે દાખલાઓમાં, મુક્ત પતનના કિસ્સામાં, કે જેમાં આપણે નીચે તરફ ઋણ લઈએ છીએ, ઋણ y લઈએ છીએ, પણ અહીંયા આપણે નીચે તરફ ધન x કીધી છે. અને ધન x કીધી હોય તો આ બંને વેલ્યુ વિદ્યાર્થી મિત્રો તમારે માઈનસની જગ્યાએ કેવી લેવી પડે? પ્લસ. આ દાખલા માટે અહીંયા પ્રવેગ તમને બંને કિસ્સામાં કેવો મળશે? ધન જ મળશે. અને a ગ્રેટર ધેન કેવા થશે? 0 થશે. ટૂંકમાં તમારે આટલું યાદ રાખવાનું છે. નીચે તરફની દિશા છે માટે સ્થાન અને પ્રવેગ આ બંને તો ધન જ. જ્યારે વેગ નીચે તરફની ધન માટે અધો દિશામાં વેગ ધન, ઉપર તરફ વેગ કેવો થશે? ઋણ થશે. અને સૌથી છેલ્લે ડી વિકલ્પ જોઈ લઈએ. ડી વિકલ્પમાં કીધું છે આપણને કે દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે. તો સૌથી પહેલા નંબરમાં આપણને કીધું છે દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચે. રકમમાં પ્રારંભિક વેગ તમને આપી દીધો છે 29.4 મીટર પર સેકન્ડ. તો પ્રારંભિક વેગ v0 29.4 મીટર પર સેકન્ડ. પણ અહીંયાથી દડો કઈ તરફ જાય છે? ઉર્ધ્વ દિશા. ઉર્ધ્વ દિશામાં જતો હોય તો ઉર્ધ્વ દિશા માટે વેગ વિદ્યાર્થી મિત્રો કેવો લઈ લો? માઈનસ. ચલો, જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે તો મહત્તમ ઊંચાઈએ તમારે એનો જે વેગ છે એ અંતિમ ઊંચાઈ એનો જે વેગ છે, આ વેગ કેટલો લઈ લેવાનો? 0 લઈ લેવાનો. મહત્તમ ઊંચાઈ આપણને શોધવાની કીધી છે. તો આપણી પાસે સૂત્ર છે v² - v0² બરાબર 2ad, જ્યાં d બરાબર ઊંચાઈ માટે h લઈ લો, હાઈટ. ચલો, v ની કિંમત 0 v0 -29.4 નો વર્ગ 2a. ગુરુત્વ પ્રવેગ a બરાબર g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો આપણે સામાન્ય રીતે g ની વેલ્યુ માઈનસ લઈએ છીએ, પણ આ દાખલામાં નીચે તરફની દિશા ધન x કીધી છે માટે આ વેલ્યુ કેવી લેવાની? પ્લસ 9.8 dh આપણે શોધવાના છે. તો ઊંચાઈ h બરાબર આ માઈનસ નો વર્ગ પ્લસ થઈ જશે 29.4 નો વર્ગ 29.4 ગુણ્યા 29.4 અહીંયા તમે 9.8 ગુણ્યા 2 કરજો. 9.8 ગુણ્યા 2 એટલે 19.6 થશે. અને આનું તમે સાદું રૂપ આપશો તો આ જે તમને ઊંચાઈ છે આ ઊંચાઈ મળશે -44.1 મીટર. કેટલી મળશે? -44.1 મીટર. કારણ કે અહીંયા આગળ આપણે ઉપર તરફની દિશાને ઋણ ગણી છે, નીચે તરફની ધન ગણી છે. આપણે ઉપર એટલે મહત્તમ ઊંચાઈ અહીંયાથી શોધવાની છે માટે કેવી મળશે? માઈનસ મળશે. -44.1 મીટર. અને બીજા નંબરની અંદર આપણને અહીંયા આગળ શોધવાનું કીધો છે તે કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે. તો
તો સમય શોધવાનો છે, તો સમય શોધવા માટે આપણી પાસે આ સૂત્ર છે v બરાબર v0 પ્લસ at. ચલો v અંતિમ વેગ 0, v0 પ્રારંભિક વેગ માઇનસ 29.4, a ની વેલ્યુ એટલે g બરાબર 9.8 ઇન્ટુ t. ચલો આ માઇનસ છે, માઇનસ આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે, માઇનસ પેલી બાજુ જશે તો પ્લસ, અને માટે સમય t બરાબર 29.4 ભાગ્યા 9.8, સાદુરૂપ આપશો તો જવાબ તમને મળશે 3 સેકન્ડ. પણ આ તો કયો સમય વિદ્યાર્થી મિત્રો? જમીનથી મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય. તો જમીનથી મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતો સમય, પણ વિચારો જમીનથી મહત્તમ ઊંચાઈએ પહોંચવા જેટલો સમય લે એટલો સમય પાછો મહત્તમ ઊંચાઈથી જમીન આવવા માટે લે. એટલે જો નીચેથી ઉપર જવા માટે 3, તો ફરી ઉપરથી નીચે આવવા માટે 3, તો પરિણામ સ્વરૂપે કુલ સમય ખેલાડીના હાથમાં જ્યારે પાછો આવશે ત્યારે કુલ સમય t બરાબર કેટલો થઈ જશે? 3 + 3 બરાબર 6 સેકન્ડ થશે. કેટલો થશે? 3 + 3 બરાબર 6 સેકન્ડ. તો આ રીતે એકલો માત્ર ડી વિકલ્પ પૂછવો હોય તો પણ પૂછી શકાય. ચલો ઝડપથી નોંધી લો ત્યારે. ચલો મિત્રો આગળનો દાખલો જોઈએ 3.11. આની અંદર પણ તમને 4 વિકલ્પ આપેલા છે અને એના જવાબ કીધા છે શોધવાના. તમને રકમમાં કીધું છે નીચે આપેલ જે કથન છે, જે વિધાન છે એને ધ્યાનપૂર્વક વાંચી ઉદાહરણ અને કારણ સહિત તે સાચા છે કે ખોટા તે દર્શાવો. અને સૌથી અગત્યની બાબત, કણની ગતિ એક પારિમાણિક ગતિમાં છે તેમ ધ્યાનમાં લો. ટૂંકમાં અહીંયા આગળ તમારે જે ગતિ છે એ ગતિ કેવી લેવાની છે? એક પારિમાણિક ગતિ. એક પારિમાણિક ગતિ ધ્યાનમાં લેવાની છે, દ્વિ કે ત્રિપારિમાણિક નથી લેવાની. સૌથી પહેલા નંબરના એ વિકલ્પમાં કીધું છે કોઈ એક ક્ષણે તેની ઝડપ 0 હોવા છતાં તેનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે. ઝડપ 0 હોય પણ પ્રવેગ 0 ન હોય. તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો મુક્ત પતનના કિસ્સા, અને મુક્ત પતનના જે કિસ્સા છે એની અંદર જો આપણે પદાર્થને ફેંકીએ છીએ તો એ જે પદાર્થ છે પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે તો મહત્તમ ઊંચાઈએ એની ઝડપ, એનો વેગ કેટલો હોય છે? 0 હોય છે. પણ એ વખતે પ્રવેગ જે છે એનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું અચળ હોય છે. એટલે કે પ્રવેગ 0 હોતો નથી. ઝડપ 0 હોય છે પણ પ્રવેગ 0 હોતો નથી. એટલે આ જે વિધાન છે વિધાન કેવું છે? સાચું છે. બે વિકલ્પ, ઝડપ 0 હોવા છતાં તેનો વેગ અશૂન્ય હોઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો ઝડપ 0 હોવા છતાં તેનો વેગ, પણ વાસ્તવમાં ઝડપ એટલે વેગનું મૂલ્ય. તમને ઝડપ 0 કીધી છે તો વેગનું મૂલ્ય પણ 0 થાય, અને વેગ 0 હોય તો વેગ પણ 0 થાય. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. જો ઝડપ 0 હશે તો વેગનું મૂલ્ય 0, વેગનું મૂલ્ય 0 તો વેગ પણ 0 જ થાય, અશૂન્ય થાય નહીં. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. સી વિકલ્પ, ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા 0 હોય. ઝડપ કેવી હોય? અચળ. તો પ્રવેગ હંમેશા કેવો? 0. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો ગતિ કયા પરિમાણમાં થાય છે એ બહુ આવશ્યક છે. જો અહીંયા આગળ ગતિ એક પરિમાણમાં થતી હોય તો આ વિધાન કેવું છે? સાચું. જો કણ સુરેખ પથ પર ગતિ કરે તો એવા કિસ્સામાં ઝડપ અચળ, તો પ્રવેગ કેટલો થઈ જાય? 0. વિચારો કે તમે સરસ મજાની નવી ફ્રેશ મર્સિડીઝ બેન્ઝ કાર લઈને જાઓ છો, સરસ મજાનો હાઈવે છે એટલે એક પરિમાણમાં ગતિ કરી રહ્યા છો, અને તમે 150 કિલોમીટર પર હવરની અચળ ઝડપે જઈ રહ્યા છો. 150 કિલોમીટર પર હવર
એટલે તમારી ઝડપ કેવી થઈ ગઈ? અચળ 150 કિલોમીટર પર અવર. હવે તમારી ઝડપમાં ફેરફાર થતો જ નથી તો પ્રવેગ કેવો થઈ જાય? શૂન્ય. એટલે આ વિધાન કેવું છે? સાચું. પણ એ એક પારિમાણિક ગતિ માટે દ્વિપારિમાણિક ગતિ હોય તો એ બદલાઈ જાય. એ પછીના ચોથા ચેપ્ટરમાં ભણીશું. અને સૌથી છેલ્લો ડી વિકલ્પ. ડી વિકલ્પમાં આપણને કીધું છે કે પ્રવેગ ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય એટલે પ્રવેગ ધન તો ગતિ વધે એટલે ઝડપ પણ કેવી? તો આ જે વિધાન છે વિદ્યાર્થી મિત્રો એ એક રીતે જોવા જઈએ તો ખોટું છે. જો આપણે ગુરુત્વ પ્રવેગ જે અધો દિશામાં લાગે, હંમેશા આપણે જાણીએ છીએ ગુરુત્વ પ્રવેગ એ ગુરુત્વાકર્ષણ બળના કારણે અધો દિશામાં લાગે છે, તો એવા કિસ્સામાં તે દિશાને ધન લઈએ. પણ જો આપણે પદાર્થને ઉપરની તરફ ફેંકીએ તો ઊર્ધ્વ દિશા જે છે એ ઊર્ધ્વ દિશામાં પ્રક્ષેપ પદાર્થની જે ઝડપ છે એ ઝડપ શું થાય? ઘટતી જાય છે. પ્રવેગ નીચે તરફ એટલે પ્રવેગ વધે ધન, પણ પ્રક્ષેપ પદાર્થની જે ઝડપ છે ઝડપ શું થાય છે? ઘટતી જાય છે. ટૂંકમાં આ કિસ્સાની અંદર પ્રવેગ ધન પણ ઝડપ ઘટતી જાય છે. પણ જો ઝડપ અને પ્રવેગની દિશા એક જ હોય એટલે તમે ઉપરથી પદાર્થને ફેંકો તો પદાર્થ કઈ તરફ આવે? નીચે તરફ. પદાર્થ નીચે તરફ આવે છે તો પ્રવેગ અને ઝડપ આ બંનેની દિશા એક જ હોય, ઝડપ વધતી જાય છે. એટલે કે પસંદ કરેલ ધન દિશા ગતિની જ દિશામાં હોય ત્યારે જ આ વિધાન કેવું? સાચું. નહીતર કેવું? ખોટું. ટૂંકમાં ઝડપ અને પ્રવેગ બંનેની દિશા એક જ તો ઝડપ વધે, પણ જો બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો ઝડપ શું થાય છે? ઘટતી જાય છે. ચલો ઝડપથી નોંધી લો ત્યારે. ચલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય દાખલા નંબર 3.12 જુઓ. જેમાં આપણને રકમની અંદર કીધું છે કોઈ એક દડાને 90 મીટરની ઊંચાઈ પરથી ફર્શ પર પડતો મૂકવામાં આવે છે. ફર્શ સાથેના પ્રત્યેક સંઘાત દરમિયાન દડો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે એટલે કે 10% જેટલી ઝડપ ગુમાવી દે છે. તો દડાની આ ગતિ માટે t બરાબર 0 સેકન્ડ થી t બરાબર 12 સેકન્ડ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ આપણને દોરવાનું કીધું છે. 0 થી 12 સેકન્ડ માટે ઝડપ વિરુદ્ધ સમયનો જે આલેખ છે એ આલેખ આપણને દોરવાનું કીધું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ તો સૌથી પહેલા નંબરમાં આપણને કીધું છે જે દડો છે આ દડાની 90 મીટરની ઊંચાઈ પરથી ફર્શ પર પડતો મૂકવામાં આવે છે. તો અહીંયા આગળ આ જે ઊંચાઈ છે આ ઊંચાઈ h આ તમને 90 મીટર આપી છે અને અહીંયા આગળ આ ફર્શ છે, ફર્શ ટૂંકમાં કૌંસમાં જમીન છે. ફર્શ કૌંસમાં જમીન છે. હવે અહીંયાથી જે દડો છે આ દડાને આપણે 90 મીટર ઊંચાઈ પરથી ફેંકીએ છીએ. તો હવે સ્વાભાવિક છે કે દડો ક્યાં આવશે? નીચે આવે છે. એ નીચે આવે છે અને જ્યારે ફર્શને અથડાય છે તો અથડામણ બાદ તે એની જે મૂળ ઝડપ હતી એના 10% અથવા તો 10મા ભાગની ઝડપ શું કરે છે? ગુમાવે છે. વિચારો કે જો એ 10% જેટલી ઝડપ ગુમાવી દેતો હોય તો એની પાસે ઝડપ વધશે કેટલી? તો ટોટલ 10% તો ગુમાવી દીધી, તો વધી કેટલી એની પાસે? 90%. હવે અહીંયા આગળ આ દડો જ્યારે તમે ફેંકો છો ત્યારે એનો પ્રારંભિક વેગ છે, આ પ્રારંભિક વેગ કેટલો થઈ જાય? 0 થઈ જાય. હવે વિચારો આ દડો અહીંયા આગળ આવે છે, અહીંયા આગળ આવ્યો તો એ અહીંયા આગળ આ ફર્શ સાથે અથડાય છે. ધારો કે t1 સમય ફર્શ સાથે અથડાય છે, પણ જ્યારે એ અથડાવાની ક્ષણે હશે ત્યારે એનો જે વેગ છે એ વેગને આપણે v1 કહી દઈએ. કેટલો કહી દઈએ? v1. અને જેવો અથડાશે અથડામણ બાદ નો એનો વેગ
એ એના પ્રારંભિક જે વેગ હશે એના 10% ગુમાવી દે છે, તો એ વખતનો જે અથડામણ બાદનો જે વેગ છે આ વેગને હું v2 કહી દઉં. કેટલા કહી દઉં? v2 કહી દઉં. તો સૌથી પહેલા અહીંયા તમારે બે વસ્તુ યાદ રાખો. આ t1 સમય, t1 સમયની આ બાજુનો જે વેગ છે, આ બાજુનો વેગ, આ બાજુનો વેગ એ અથડામણ પહેલાનો વેગ, જ્યારે આ બાજુનો જે વેગ હશે આ વેગ એ અથડામણ બાદનો વેગ. તો આપણે બંને વેગ પહેલા શોધી દઈએ. સૌથી પહેલા દડો ઉપરથી ક્યાં આવે છે? નીચે. દડો ઉપરથી નીચે આવે છે, તો એવા કિસ્સાની અંદર તમારી પાસે v0 છે, આ આપણે શોધવાના છે, હાઈટ છે, તો આપણે સૂત્ર વાપરી દઈએ v² - v02 બરાબર ટ્વાઇસ ad. પ્રારંભિક વેગ v00 લઈ લો, v ની જગ્યાએ v1 લઈ લો, v ની જગ્યાએ v1 જે આપણે શોધવાના છે. a ની વેલ્યુ d બરાબર h બરાબર 90 મીટર, પણ દડો ઉપરથી નીચે આવે છે તો કેવા લઈ લો? માઈનસ લઈ લો. અને a આપણે જાણીએ છીએ a બરાબર g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, પણ કેવા? માઈનસ લેવાના. બધી જ કિંમતો આની અંદર મૂકી દઉં તો v ની જગ્યાએ v1² v00 ટ્વાઇસ a ની વેલ્યુ -9.8 d ની વેલ્યુ -90. આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, એનું તમારે શું લઈ લેવાનું? વર્ગમૂળ. અને વર્ગમૂળ લેતા તમને v1 કેટલા મળશે? 42 મીટર પર સેકન્ડ મળશે. કેટલા મળશે? 42 મીટર પર સેકન્ડ. અને હવે સમય શોધી દઈએ. અને સમય શોધવા માટે d બરાબર v0t પ્લસ 1/2 at², જ્યાં t બરાબર કેટલા લઈ લઈએ? t1 લઈ લઈએ. ચલો d બરાબર h બરાબર કેટલા લઈ લો વિદ્યાર્થી મિત્રો? -90 લઈ લો. v0 પ્રારંભિક વેગ 0 into t એટલે 0 પ્લસ 1/2 a ની વેલ્યુ -9.8 t ની જગ્યાએ t1² -90. આ પ્લસ માઈનસ માઈનસ 9.8 ભાગ્યા 2 કરશો એટલે 4.9 આવશે into t1². આપણે t1² શોધવા છે. આ 4.9 નીચે આવી જશે. આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. ચલો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, ને માઈનસ માઈનસ પ્લસ થયા પછી તમે 90 ભાગ્યા 4.9 કરો અને એનું વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ લઈ લો. એટલે આ જે સમય છે એ સમય તમને મળશે 4.28 સેકન્ડ જેટલો. કેટલો મળશે? 4.28 સેકન્ડ. એટલે તમારે શું વિચારવાનું છે? દડો ઉપરથી આવ્યો, જેવો એને ટપ ખાધી ફર્શ ઉપર, જમીન ઉપર, તો ફર્શ ઉપર જ્યારે ટપ ખાય છે, ટપ્પી પડે છે, એના પહેલાનો વેગ v1 મને કેટલો મળ્યો? 42. પણ જેવો જમીન સાથે અથડાય છે, અથડાયા પછી એના વેગમાં 10% નો ઘટાડો થાય છે. અને 10% નો ઘટાડો થાય છે તો 10% તો જતા રહ્યા, તો વધ્યા કેટલા? 90%. એટલે એની પાસે 90% વેગ વધે છે. કોનો? તો જે હતો એનો હતો કેટલો? v1. તો અથડામણ બાદનો વેગ v2. અને v2 બરાબર કેટલા? તો અથડામણ પહેલાનો જે વેગ હતો એના કેટલા ટકા? 90. 10 ગુમાવી દીધા માટે મેં 100 માંથી 10 બાદ કરી દીધા સીધે સીધા, માટે વધ્યા કેટલા? 90%. માટે v2. v1 કેટલા હતા વિદ્યાર્થી મિત્રો? 42. 90% ટકામાંથી સારી કિંમત તો ભાગ્યા કેટલા કરી દો? 100.
42 ગુણ્યા 90 ભાગ્યા 100 તમે કરશો તો આ જે જવાબ છે તમને મળશે 37.8 મીટર પર સેકન્ડ જેટલું. કેટલો મળશે? 37.8 મીટર પર સેકન્ડ જેટલો. આમ વિદ્યાર્થી મિત્રો જે T1 ક્ષણ છે જ્યારે અહીંયા આગળ દડાની પ્રથમ અથડામણ થાય છે. કઈ? પ્રથમ અથડામણ. અને પ્રથમ અથડામણ પહેલાનો એનો વેગ v1 એ કેટલો હતો? 42. પણ અથડામણ બાદનો એનો વેગ v2 એ કેટલો થઈ ગયો? 37.8. એટલે અથડાયા પછી એના વેગમાં શું થયો? ઘટાડો. તો આ જે વસ્તુ આપણે શોધી એને આપણને વેગ v વિરુદ્ધ t ના આલેખમાં દર્શાવવાની કીધી છે. અને v વિરુદ્ધ t ના આલેખની અંદર તો અહીંયા આગળ દર્શાવી દઈએ આપણે પહેલા આટલા ભાગની અંદર. તો t1 સમય, આ સમય આપણને કેટલો મળ્યો? 4.28. ચલો એ આ 4 ની બરાબર નજીક જ હશે. 4.28 4.28 આપણે અહીંયા લઈ લઈએ. 4.28 સેકન્ડે અથડામણ પહેલાનો વેગ કેટલો હતો? 42. ચલો આ 42 અથડામણ પહેલાનો વેગ 4.28 અને અથડામણ બાદનો એનો વેગ કેટલો થઈ ગયો? 37.8. તો એ અહીંયા આગળ આ 4.28 અને 42 અને એ જ સેકન્ડે એનો અથડામણ બાદનો વેગ 37.8 થઈ ગયો. સેકન્ડે અથડામણ પહેલા એનો વેગ એટલે આનો વેગ v1 અને એ સેકન્ડે આ વેગ v1 માંથી 42 માંથી ઘટીને 37.8 એટલે એ આ ઘટી ગયો. આ વેગ કયો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? v2 થઈ ગયો. જો અહીંયા આગળ આ કાચી આકૃતિ સમજશો તો તમને આની અંદર બરાબર ખબર પડશે કે આ દડો છે, આ દડો અત્યારે ઉપર છે જેનો પ્રારંભિક વેગ કેટલો છે? 0. પણ મારે એને આલેખમાં દર્શાવવો હોય તો આ વેગ પ્રારંભિક વેગ 0 અહીંયા આગળ થશે. આ પ્રારંભિક વેગ 0, આ 0 થઈ ગયો. હવે આ દડો ઉપરથી કેવો આવે છે? નીચે. એની હું ગતિ અહીંયા આગળ દર્શાવું તો આ ગતિ જે કઈ તરફ આવી રહ્યો છે? નીચે તરફ. અને નીચે તરફ T1 ની જસ્ટ આગળ એનો વેગ v1 એટલે અથડામણ પહેલાનો વેગ v1, અથડામણ બાદનો વેગ કેટલો? v2. એટલે આ રીતે આપણને આટલો આલેખ મળશે. કેટલી સેકન્ડે? 4.28 સેકન્ડે. હવે ચલો આગળ જઈએ બીજા ભાગ તરફ. આગળ જઈએ તો હવે વિચારો અહીંયા આગળ દડાએ ટપ ખાધી, ટપ્પી ખાધા પછી એના વેગમાં ઘટાડો થયો. એ વેગને મેં v2 કીધો. પણ હવે દડો ફરીથી ધીરે ધીરે ક્યાં જશે? આગળ જશે. આગળ જતા એનો વેગ ઘટશે. ફરીથી આ વેગ ઘટીને કેટલો થઈ જશે? 0. અને એ વખતે એ મહત્તમ ઊંચાઈએ પહોંચશે. એ જે વખતે મહત્તમ ઊંચાઈએ પહોંચે છે એ ક્ષણને હું T2 કહી દઉં. અને પછી ફરીથી એ પાછો ક્યાં આવશે? તો કે જમીન ઉપર આવશે. એક ક્ષણને હું T3 કહી દઉં. કહી દઉં T3. પણ વિચારો આ જમીન ઉપર અથડાય છે, આ જમીન ઉપર અથડાય છે એટલે આ એની કઈ અથડામણ થઈ? બીજી વખત અથડામણ થઈ. કઈ વખત અથડામણ થઈ? બીજી વખત. પ્રથમ અથડામણ અહીંથી નીકળ્યો, અહીંથી નીકળે છે એ વખતનો વેગ કેટલો? v2. પછી ગતિ કરતો ઉપર જાય છે. પછી ફરીથી એ ત્યાંથી કેવો આવે છે? નીચે. અહીંથી જેટલા સમયમાં એ ઉપર જશે એટલા સમયમાં પાછો ક્યાં આવશે? નીચે. ટૂંકમાં જેટલા સમયમાં ઉપર જાય એટલા સમયમાં પાછો નીચે આવે. તો એ વખતે અથડામણ પહેલાનો એનો જે વેગ છે એ અથડામણ પહેલાના વેગને હું v3 કહી દઉં. અથડામણ પહેલાના વેગને v3. જ્યારે અથડામણ બાદનો એનો જે વેગ છે આ અથડામણ બાદના વેગને કેટલા કહી દઉં? v4. પણ યાદ કરો અથડામણ બાદ
વેગમાં કેટલાનો ઘટાડો 10 નો, વધે કેટલા 90, પણ કોના v3 ના. તો મારે પહેલા v3 શોધવા પડશે. તો હવે અહીંયા આગળ આપણે અહીંયાથી આટલા સુધીમાં વિચારવાનું છે પહેલા કે દડો અહીંથી નીકળે છે, આટલી ઊંચાઈએ પહોંચ્યો, તો જેટલી ઊંચાઈએ પહોંચે છે એટલી જ ઊંચાઈએ પાછો જમીન ઉપર આવશે, ફર્શ ઉપર આવશે. તો એ જે ઊંચાઈએ પહોંચે છે ત્યાંથી પાછો તે જમીન ઉપર આવે. ટૂંકમાં અહીંયા આગળ એનું સ્થાનાંતર એ જેટલી ઊંચાઈએ જવા માટે અહીંથી આટલી ઊંચાઈએ પહોંચે છે પાછો એટલી જ ઊંચાઈએ પાછો જમીન પર આવે છે અને પાછો જમીન પર આવી જાય એનું સ્થાનાંતર કેટલું થઈ જાય? 0 થઈ જાય. અને ટૂંકમાં જો એનું સ્થાનાંતર 0 થતું હોય તો આપણે અહીંયા આગળ સૂત્રનો ઉપયોગ કરીએ v² - v02 બરાબર 2ad. પણ દડો અહીંથી ગતિની શરૂઆત કરે છે તો આ એનો પ્રારંભિક વેગ કહેવાય. તો પ્રારંભિક વેગ કેટલો કહી દઉં વિદ્યાર્થી મિત્રો? v2. તો જ્યાં પ્રારંભિક વેગ v0 બરાબર કેટલા કહી દઉં? v2. ચલો ગતિ કરતા 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 એ અહીંયા આગળ આવ્યો. હું અહીંથી અહીંની વાત કરું છું, t1 થી t3 વચ્ચેની વાત કરું છું. તો t1 સમયે જે વેગ છે v2, t3 સમયે જે વેગ છે v3. એટલે આ કયો વેગ કહેવાય? અંતિમ વેગ. તો અંતિમ વેગ v બરાબર કેટલા કહી દઉં? v3. પણ જો જમીનેથી નીકળે છે પાછો જમીને આવી ગયો તો સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0. તો સ્થાનાંતર d બરાબર કેટલા થઈ ગયા? 0. ચલો કિંમતો મૂકી દો ત્યારે. અંતિમ વેગ v ની જગ્યાએ v3, પ્રારંભિક વેગ v0 ની જગ્યાએ v2 મૂકી દો. 2a d કેટલા? 0. 0 સાથે ગુણાય એટલે આ તો 0 થઈ ગયા. ચલો આ 0, v3² - v2² = 0. આ માઈનસ પેલી બાજુ જાય. આ માઈનસ પેલી બાજુ ગયા તો પ્લસ. તો v3² બરાબર કેટલા સ્ક્વેર? v2². ને v3² બરાબર v2². વર્ગમૂળ લઈ લઉં તો v3 બરાબર v2. ને v2 કેટલા હતા? એ આ v2 હતા 37.8. તો v3 પણ કેટલા થઈ જશે? 37.8 મીટર પર સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો આપણને આ v3 મળી ગયા. v3 એટલે બીજી અથડામણ પહેલાનો વેગ જમીન સાથેનો એ v3, પણ અથડામણ બાદનો વેગ v4. એ v3 ના કેટલા ટકા? 10 ગુમાવ્યા, વધ્યા 90%. તો હું પહેલા v4 શોધી દઉં. તો v4 બરાબર v3 ના કેટલા ટકા? 90%. ચલો v3 37.8 ગુણ્યા 90 ભાગ્યા 100 સાદું પાડશો તો આ જવાબ તમને મળશે 34.02 મીટર પર સેકન્ડ. આમ v3 કેટલા મળ્યા? બીજી અથડામણ બાદનો વેગ 34.02 મીટર પર સેકન્ડ જેટલો. ચલો હવે આપણને બીજી અથડામણ પહેલાનો જે વેગ છે v3, પણ અહીંયા આગળ આટલા સુધી પહોંચવા માટે આ સમય t3 શોધવો પડશે. ને t3 સમય શોધવા માટે મારે પહેલા t2 સમય શોધવો પડશે. ને જો મારે t2 સમય શોધવો હોય તો હું આટલા ટુકડાની વાત કરું વિદ્યાર્થી મિત્રો. આટલા ટુકડાની વાત કે જેમાં મારી પાસે પ્રારંભિક વેગ કેટલો છે? v2. અંતિમ વેગ કેટલો છે? v જે 0 છે. તો સૂત્ર વાપરી દો v બરાબર v0 + at. v બરાબર v0 + at. જેમાં v એટલે અંતિમ વેગ કેટલો? 0. અંતિમ વેગ 0. પ્રારંભિક વેગ v2 છે તો v0 બરાબર કેટલા લઈ લો? v2 લઈ લો. ચલો t ની જગ્યાએ t2 લઈ લો. તો અંતિમ વેગ 0, v0 ની જગ્યાએ v2, a ની વેલ્યુ -9.8. ચલો -9.8 છે, આ બાજુ લઈ આવો. +9.8 t2 વધ્યા v2 ની વેલ્યુ આપણે શોધેલી છે 37.8. ને 37.8 ના 9.8 છેદમાં લઈ આવો.
37.8 ભાગ્યા 9.8 કરીએ તો આ જે જવાબ છે તમને વિદ્યાર્થી મિત્રો, આ જવાબ તમને મળશે 3.857 સેકન્ડ. કેટલા મળશે? 3.857 સેકન્ડ. એટલે અહીંયા આ t2 ક્ષણે મહત્તમ ઊંચાઈનો વેગ કેટલો થાય છે? 0. પણ વિદ્યાર્થી મિત્રો આ t2 સમય એ તો આટલો જ સમય છે, આટલો સમય. જો મારે ઉગમ બિંદુથી સમય શોધવો હોય તો ઉગમ બિંદુથી મારે કુલ સમય શોધવો હોય તો ઉગમ બિંદુથી કુલ સમય શોધવા માટે મારે આટલાનો સરવાળો કરવો પડે. એટલે 0 થી t1 અને t1 થી t2 એટલે આ બંનેનો શું કરવો પડે? મારે સરવાળો કરવો પડે. અને બંનેનો સરવાળો કરું તો કુલ સમય t2 ડેશ કહી દો બરાબર t1 t2. ચલો t1 કેટલા મળ્યા? 4.28 વત્તા 3.857 માટે t2 ડેશ અને t2 ડેશ આ બંનેનો તમે સરવાળો કરી દો તો આ જે સમય છે લગભગ તમને 8.13 સેકન્ડ, એટલે લગભગ 8.1 જેટલો મળે છે ઉગમ બિંદુથી સમય. ક્યાંથી? આ ઉગમ બિંદુથી સમય મને આ સમય t2 ડેશ કેટલા મળ્યા? 8.1. એટલે જો હું આ વિચારું તો આને હું t2 ડેશ કહી દઉં ઉગમ બિંદુથી ટોટલ આખો સમય, તો આ સમય જે છે એ મને કેટલો મળ્યો? 8.1 અને 8.1 સેકન્ડ. તો 8.1 સેકન્ડનો જે વેગ છે જોઈ લો. આ સેકન્ડે વેગ કેટલો છે? 0 છે. કેટલો છે? 0. અને જો વેગ 0 હોય તો એ આ 8 છે, 8 ની બરાબર નજીક. અહીંયા આગળ હું 8.1 લઈ લઉં તો 8.1 સેકન્ડે વેગ, આ વેગ કેટલો? 0. અને 0 હોય તો v2 અને આને જોડતી લાઈન આપણે દોરવી હોય તો આ લાઈન વિદ્યાર્થી મિત્રો આમ થશે, આમ થશે. તો 8.8 સેકન્ડ સુધી એટલે આપણે આટલા સુધી પહોંચી ગયા. આ પદાર્થ દડો ઉપરથી ક્યાં આવ્યો તો? નીચે. તો આ નીચે તરફ. હવે દડો નીચેથી ક્યાં ગયો? ઉપર. તો એ અહીંયા આગળ આ v2 થી અહીંયા સુધી આ. તો આ જે દડો છે આ દડો કઈ તરફ ગયો? ઉપર તરફ. ચલો હવે અહીંયાથી વિચારો આપણે આટલા સુધી પહોંચી ગયા. હવે પાછો દડો ક્યાં આવશે? નીચે આવશે. જો દડો પાછો નીચે આવતો હોય તો દડો અહીંથી ઉપર જેટલા સમયમાં જાય છે એટલા જ સમયમાં પાછો નીચે આવે છે. તો વિચારો ઉપર કેટલા સમયમાં ગયો હતો? 3.857 સેકન્ડ. તો પાછો નીચે પણ એટલા જ સમયમાં આવશે. અને જો એટલા જ સમયમાં નીચે આવતો હોય તો અહીંથી ટોટલ કુલ સમય, આખો સમય, અને મારે આખો જો સમય શોધવો હોય દડો જેટલા સમયમાં ઉપર જાય તેટલા જ સમય કૌંસમાં એ સમય કેટલો છે? 3.857 સેકન્ડ માં નીચે આવશે. તો વિચારો એ અહીંથી આટલા સુધીનો સમય, અહીંથી આ ઉપર ગયો એટલા સમયમાં નીચે આવ્યો આ 3.857, તો ફરીથી નીચે આવ્યો એ પણ 3.857. તો જો મારે t3 કુલ સમય શોધવો હોય તો મારે આ બધા સમયનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. અને બધાનો હું સરવાળો કરી દઉં. પહેલા ઝડપથી આટલું નોંધી લો એક વખત. ચલો જેટલા સમયમાં ઉપર જાય છે તેટલા સમયમાં નીચે આવે છે અને એટલા સમયમાં નીચે આવતો હોય તો માટે બીજી અથડામણ પહેલાનો કુલ સમય વખતનો સમય
એને હું t3 કહી દઉં, આ બીજી અથડામણ વખતનો સમય t3 કહી દઉં. તો આ સમય મારે શોધવો હોય તો અહીંથી આ બધાનો સરવાળો કરવો પડે. આ t1 પછી આટલો પછી આટલો. ચલો અહીંથી આટલો જે સમય છે હતો t1 એટલે 4.28. ચલો અહીંથી આ ઉપર જવાનો સમય પ્લસ નીચે આવવાનો સમય બંને સરખા, ને બંને સમય સરખા એટલે 3.857 વત્તા 3.857. આ વિદ્યાર્થી મિત્રો આ 3.8 છે, એપ્રોક્સિમેટલી 4 સમજી લો. આ પણ 4 સમજીએ તો 4 ને 4 8, આ 4.2 છે એટલે 4 સમજી લો તો 4 ને 4 8 ને 4 12. તો એપ્રોક્સિમેટલી આ જે સમય છે આ સમય લગભગ કેટલો થઈ જશે? 12 સેકન્ડ થઈ જશે. કેટલો સેકન્ડ થઈ જશે? 12 સેકન્ડ. એટલે આ જે સમય છે આ સમય આપણને કેટલો મળ્યો? 12 સેકન્ડ જેટલો મળ્યો. અને 12 સેકન્ડ જે છે એટલે આ બીજી અથડામણ. તો આ t3 કેટલા મળ્યા? 12. તો અથડામણ પહેલાનો વેગ v3 જે આપણે શોધેલો જ છે. અથડામણ પહેલાનો વેગ v3 કેટલા? 37.8. તો એ આ 12 સેકન્ડે વેગ 37.8. આ 37.8. આ 37.8. પણ આ તો અથડામણ પહેલાનો વેગ v3 એટલે 37.8. આ v3. પણ હવે અથડામણ બાદનો વેગ v4 એ જ સેકન્ડે. તો અથડામણ બાદનો વેગ જે આપણને મળ્યો v4 અને v4 કેટલા મળ્યા? v4 34.02. તો આ v4 34.02. તો 12 સેકન્ડે આપણી પાસે પ્રારંભિક વેગ હતો v3, અથડામણ પહેલાનો વેગ v3, અથડામણ બાદનો વેગ v4. આને જોઈન્ટ કરી દો. આ પદાર્થ આ અહીંથી ઉપર તરફ ગયો તો પણ અહીંયા આગળ નીચે તરફ અહીંયા દર્શાવવું પડશે. ચલો આ v બરાબર 0, આ v બરાબર 0 કઈ તરફ આવ્યો? નીચે. એ આ જેટલા સમયમાં ઉપર ગયો એટલા સમયમાં નીચે. અહીંયા આગળ ઉપર તરફ, આ નીચે તરફ. અહીંથી અહીંયા સુધી આવવા માટે જેટલો સમય લીધો એટલો સમય અહીંથી અહીંયા સુધી આવવા માટે લીધો. અને સૌથી છેલ્લે આ બીજી અથડામણ થઈ. એ બીજી અથડામણ પહેલાનો વેગ v3 જે આપણને મળ્યો છે 37.8, જ્યારે અથડામણ બાદનો વેગ v4 જે મળ્યો 34.02. અને અથડામણ પછી ફરીથી ધીરે ધીરે ઉપર જશે એટલે એની ગતિ જે છે ગતિ આમ ચાલુ રહેશે ને આમ કરતા ફરી એ કેટલો થઈ જશે? 0. ફરી આ નીચે ટચ થઈ જશે. પણ એના પછીની આપણને વાત કરી નથી. આપણને માત્ર t બરાબર 0 થી t બરાબર 12 સેકન્ડ સુધીના સમયગાળા માટે જ આલેખ દોરવાનો કીધો છે. બરાબર સમજવું પડશે વિદ્યાર્થી મિત્રો કે દડો અહીંયા આગળ હવામાં છે, જમીન ઉપર પહેલી ટપ ખાધી એટલે પ્રથમ અથડામણ, પાછો ઉપર ગયો, મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો, વેગ 0, પાછો નીચે આવ્યો, જમીન સાથે અથડાયો, ફરીથી બીજી અથડામણ થઈ. એ અથડામણ પહેલાનો વેગ, અથડામણ પછીનો વેગ એમ વારંવાર થયા કરશે. પણ આ અથડામણ દરમિયાન આપણે એટલા સુધી જ જવાનું છે જ્યાં સુધી સમયગાળો કેટલા સેકન્ડનો થઈ જાય? 12 સેકન્ડ સુધીનો થઈ જાય. દાખલો થોડોક અઘરો છે. વિડિયોને વારંવાર પુનરાવર્તન કરીને જોશો તો તમને સહેલાઈથી આવડી જશે. આપણે મહત્વનો આ આલેખ જ દોરીને સમજવાનો છે. તો ઝડપથી નોંધી લેજો. આજે આટલા સુધી રાખીએ.